હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. એજ્યુકેશન ફોર એસકે ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી એવા મોદી મંત્રીમંડળ 3.0 2024-25 સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આ વિડીયોમાં મંત્રીમંડળ 2024-25 સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 1. 9 જૂન 2024 ના રોજ નરેન્દ્ર મોદીએ કેટલા મંત્રીઓની હાજરીમાં ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 9 જૂન 2024 ના રોજ નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. તેમણે કેટલા મંત્રીઓની હાજરીમાં શપથ ગ્રહણ કર્યા છે? રાઈટ આન્સર મિત્રો, 71 મંત્રીઓની સમક્ષ શપથ ગ્રહણ કર્યા છે ત્રીજી વખત. નેક્સ્ટ ક્વેશ્ચન. મંત્રીમંડળ 3.0 2024 કેટલા કેબિનેટ મંત્રીઓની નિયુક્તિ કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, મંત્રીમંડળ 2024-25 કેબિનેટ મંત્રીઓની નિયુક્તિ કરવામાં આવી છે. કેટલા મંત્રીઓની? તો 30 કેબિનેટ મંત્રીઓની નિયુક્તિ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મંત્રીમંડળ 2024-25 મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના નવા મંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના નવા મંત્રી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો, અન્નપૂર્ણા દેવી, જેમને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના નવા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ છે મિત્રો અન્નપૂર્ણા દેવી, નવા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મોદી મંત્રીમંડળ 2024 કર્મચારી લોક ફરિયાદ પેન્શન મંત્રાલય પરમાણુ ઉર્જા અને અંતરિક્ષ વિભાગનો હવાલો કોણે સંભાળ્યો છે? તો મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્મચારી લોક સેવા ફરિયાદ પેન્શન મંત્રાલય, પરમાણુ ઉર્જા અને અંતરિક્ષ વિભાગનો હવાલો સંભાળ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય ગ્રામીણ વિકાસ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે 2024-25 ના મંત્રીમંડળમાં? તો મિત્રો, શિવરાજસિંહ ચૌહાણ એ ગ્રામીણ વિકાસ મંત્રાલયના નવા મંત્રી બન્યા છે મંત્રીમંડળ 2024-25. નેક્સ્ટ ક્વેશ્ચન. મોદી મંત્રીમંડળ 2024-25 જ્યોતિરાદિત્ય સિંધિયાને કયા મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો, જ્યોતિરાદિત્ય સિંધિયાને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ અને સંચાર મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ છે મિત્રો જ્યોતિરાદિત્ય સિંધિયા. નેક્સ્ટ ક્વેશ્ચન. મોદી મંત્રીમંડળ 2024-25 ગૃહ અને સહકારિતા મંત્રાલયના મંત્રી તરીકેનો કાર્યભાર કોણે સંભાળ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો, અમિત શાહને ગૃહ અને સહકારિતા મંત્રાલયના નવા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે મંત્રીમંડળ 2024-25. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન. મોદી મંત્રીમંડળ જૂન 2024-25 વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના મંત્રી કોણ બન્યા છે? તો મિત્રો, પિયુષ ગોયલ છે, જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નવા મંત્રી બન્યા છે 2024-25 ના મંત્રીમંડળમાં. આ છે મિત્રો પિયુષ ગોયલ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના મંત્રી. નેક્સ્ટ ક્વેશ્ચન. મોદી મંત્રીમંડળ 3.0 કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી તરીકેનો પદભાર કોણે સંભાળ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે મોદી મંત્રીમંડળ 3.0 2024-25? રાઈટ આન્સર મિત્રો, શિવરાજસિંહ ચૌહાણ એ કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી તરીકે નવા મંત્રી તરીકે નિયુક્ત થયા છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, મોદી મંત્રીમંડળ 2024-25 પંચાયતી રાજ, મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો રાજીવ રંજનસિંહ લલ્લનસિંહ, જે પંચાયતી રાજ, મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયના નવા મંત્રી બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મંત્રીમંડળ 2024-25 પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો હરદીપસિંહ પુરી એ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના નવા મંત્રી બન્યા છે. આ છે મિત્રો હરદીપસિંહ પુરી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જળ શક્તિ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો CR પાટીલ એ જળ શક્તિ મંત્રાલયના નવા મંત્રી બન્યા છે મંત્રીમંડળ 2024-25. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, મોદી મંત્રીમંડળ 2024-25 ઉર્જા અને શહેરી બાબતોના મંત્રાલયના મંત્રી તરીકેનો પદભાર કોણે સંભાળ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ઉર્જા અને શહેરી બાબતોના મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો મનોહરલાલ ખટ્ટર એ ઉર્જા અને શહેરી બાબતોના મંત્રાલયના નવા મંત્રી નિયુક્ત થયા છે. આ છે મિત્રો મનોહરલાલ ખટ્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન, મોદી મંત્રીમંડળ 3.0 કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય તથા શિક્ષણ મંત્રાલયના રાજ્યમંત્રી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા તેમજ શિક્ષણ મંત્રાલયના રાજ્યમંત્રી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાજ્યમંત્રી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે એવો પ્રશ્ન પૂછાય તો રાઈટ આન્સર જયંત ચૌધરીને કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય તેમજ શિક્ષણ મંત્રાલયના રાજ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આજે મિત્રો જયંત ચૌધરી. નેક્સ્ટ ક્વેશ્ચન, મોદી મંત્રીમંડળ 3.0 ગજેન્દ્રસિંહ શેખાવતને કયા મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો મંત્રીમંડળ 2024-25 ગજેન્દ્રસિંહ શેખાવતને પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલયના નવા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? એટલે કે મંત્રીમંડળ 2024-25 સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો ડોક્ટર વિરેન્દ્ર કુમાર એ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના નવા મંત્રી બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મંત્રીમંડળ 2024-25 ભારતના નવા નાણામંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો નિર્મલા સીતારામનને ફરી વખત 2024-25 મંત્રીમંડળમાં નાણામંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2024-25 ભારતના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલયના નવા રાજ્યમંત્રી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? મિત્રો વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલયના નવા રાજ્યમંત્રી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે એવો પ્રશ્ન પૂછાય તો રાઈટ આન્સર મિત્રો જીતેન્દ્રસિંહને નિયુક્ત કરવામાં આવ્યા છે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલયના નવા રાજ્યમંત્રી, ને આ છે મિત્રો જીતેન્દ્રસિંહ. નેક્સ્ટ ક્વેશ્ચન, મોદી મંત્રીમંડળ 3.0 2024-25 આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના નવા રાજ્યમંત્રી કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાજ્યમંત્રીનો પ્રશ્ન પૂછાય તો રાઈટ આન્સર રાવ ઇન્દ્રજીતસિંહ એ આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના નવા રાજ્યમંત્રી બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મોદી મંત્રીમંડળ 3.0 કાપડ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. મંત્રીમંડળ 2024-25 કાપડ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો ગિરિરાજસિંહ એ કાપડ મંત્રાલયના નવા મંત્રી બન્યા છે.
આ છે મિત્રો ગિરિરાજસિંહ કાપડ મંત્રાલયના નવા મંત્રી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના મંત્રી કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના મંત્રી કોણ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો જીતન રામ માંઝી. ફોટોમાં આપ જોઈ શકો છો જીતન રામ માંઝી સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના નવા મંત્રી બન્યા છે મંત્રીમંડળ 2024-25 માં. નેક્સ્ટ ક્વેશ્ચન, મોદી મંત્રીમંડળ 3.0 માં કેટલા રાજ્ય મંત્રીઓની નિયુક્તિ કરવામાં આવી છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષા માટે આવા પ્રશ્નો અત્યંત ઉપયોગી થતા હોય છે. મંત્રીમંડળ 2024-25 માં કેટલા રાજ્ય મંત્રીઓની નિયુક્તિ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો 36 રાજ્ય મંત્રીઓની નિયુક્તિ કરવામાં આવી છે મંત્રીમંડળ 2024-25 માં. નેક્સ્ટ ક્વેશ્ચન, મોદી મંત્રીમંડળ 2024-25 માં કેટલા મંત્રીઓને સ્વતંત્ર હવાલા સાથે રાજ્ય મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્વતંત્ર હવાલા સાથે કેટલા રાજ્ય મંત્રીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો 5 સ્વતંત્ર હવાલા સાથે રાજ્ય મંત્રીઓની નિયુક્તિ કરવામાં આવી છે મંત્રીમંડળ 2024-25 માં. ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો, બંને પ્રશ્નો ખૂબ જ અગત્યના છે, આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024 માં ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે મંત્રીમંડળ 2024-25 માં? રાઈટ આન્સર મિત્રો SD કુમારસ્વામી, જે તમે ફોટોમાં જોઈ શકો છો ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રાલયના નવા મંત્રી બન્યા છે SD કુમારસ્વામી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતમાં અલ્પસંખ્યક અને સંસદીય કાર્ય મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો કિરણ રિજિજુ, જે અલ્પસંખ્યક બાબતો અને સંસદીય કાર્ય મંત્રાલયના નવા મંત્રી તરીકે નિયુક્ત થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મોદી મંત્રીમંડળ 3.0 માં ધર્મેન્દ્ર પ્રધાનને કયા મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. રાઈટ આન્સર મિત્રો શિક્ષણ મંત્રાલયના મંત્રી તરીકે ધર્મેન્દ્ર પ્રધાનને નિયુક્ત કરવામાં આવ્યા છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આવા પ્રશ્નો અત્યંત ઉપયોગી થતા હોય છે મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની સાથે સાથે ઇન્ટરવ્યુમાં પણ આવા પ્રશ્નો અત્યંત ઉપયોગી થતા હોય છે. ભારતના વર્તમાન શિક્ષણ મંત્રી કોણ છે? તો ધર્મેન્દ્ર પ્રધાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2024-25 માં મોદી મંત્રીમંડળ 3.0 માં નવા સડક અને પરિવહન મંત્રી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો નીતિન ગડકરીને ફરી વખત 2024-25 ના મંત્રીમંડળમાં સડક અને પરિવહન મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આજે મિત્રો સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરી. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, નીતિન ગડકરી 2024 માં ત્રીજી વખત સડક અને પરિવહન મંત્રી તરીકે નિયુક્ત થયા છે. સૌપ્રથમ તેઓ 2014 માં, ત્યારબાદ 2019 અને 2024 માં ત્રીજી ટર્મમાં સડક અને પરિવહન મંત્રી તરીકે નીતિન ગડકરી નિયુક્ત થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મોદી મંત્રીમંડળ 3.0 માં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર મિત્રો JP નડ્ડા એ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણના મંત્રાલયના નવા મંત્રી તરીકે નિયુક્ત થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024 માં ખાદ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર ચિરાગ પાસવાન બન્યા છે. આ છે મિત્રો ચિરાગ પાસવાન ખાદ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નવા મંત્રી. નેક્સ્ટ ક્વેશ્ચન,
તાજેતરમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ, નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? તો મિત્રો પ્રહલાદ જોશી એ મંત્રીમંડળ 2024-25માં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ તેમજ નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના નવા મંત્રી બન્યા છે. આ છે મિત્રો પ્રહલાદ જોશી. નેક્સ્ટ ક્વેશ્ચન, મોદી મંત્રીમંડળ 3.0 2024-25માં સંરક્ષણ મંત્રાલયના મંત્રી કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. વર્તમાનમાં સંરક્ષણ મંત્રી કોણ છે? તો નવા 2024-25માં સંરક્ષણ મંત્રાલયના મંત્રી કોણ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો રાજનાથસિંહ એ 2024-25માં ફરી વખત સંરક્ષણ મંત્રાલયના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ છે મિત્રો ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ. નેક્સ્ટ ક્વેશ્ચન, મોદી મંત્રીમંડળ 3.0 2024-25માં ભારતના નવા વિદેશ મંત્રી કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર એસ જયશંકરે ભારતના નવા વિદેશ મંત્રી બન્યા છે 2024-25ના નવા મંત્રીમંડળમાં ફરી વખત. નેક્સ્ટ ક્વેશ્ચન, મોદી મંત્રીમંડળ 3.0માં સ્પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના નવા મંત્રી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સ્પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના નવા મંત્રી એ ચરવાનંદ સોનવાલા બન્યા છે. આ છે મિત્રો ચરવાનંદ સોનવાલા સ્પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના નવા મંત્રી, મંત્રીમંડળ 2024-25ના નવા મંત્રી. નેક્સ્ટ ક્વેશ્ચન, મંત્રીમંડળ 2024-25માં નાગરિક ઉડ્ડયન મંત્રાલયના નવા મંત્રી તરીકેનો પદભાર કોણે સંભાળ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો નાગરિક ઉડ્ડયન મંત્રાલયના નવા મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુ બન્યા છે. આ છે મિત્રો કિંજરાપુ રામ મોહન નાયડુ એ મંત્રીમંડળ 2024-25માં નાગરિક ઉડ્ડયન મંત્રાલયના નવા મંત્રી બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મોદી મંત્રીમંડળ 2024-25માં જનજાતિ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. જનજાતિ મંત્રાલયના નવા મંત્રી એ જુવલ ઓરામ બન્યા છે. ખાસ મિત્રો જનજાતિ મંત્રાલયના નવા મંત્રી જુવલ ઓરામ. નેક્સ્ટ ક્વેશ્ચન, મોદી મંત્રીમંડળ 3.0માં કોલસા અને ખનન મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? તો રાઈટ આન્સર મિત્રો જી કિશન રેડ્ડી એ કોલસો અને ખનન મંત્રાલયના નવા મંત્રી નિયુક્ત થયા છે મંત્રીમંડળ 2024-25માં. ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયના નવા મંત્રી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો ભૂપેન્દ્ર યાદવને પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયના નવા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં ભારતના સૂચના અને પ્રસારણ મંત્રી, ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી તેમજ રેલવે મંત્રી તરીકેનો કાર્યભાર કોને સોંપવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સૂચના અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી અને રેલવે મંત્રી તરીકેનો કાર્યભાર કોણે સંભાળ્યો છે? રાઈટ આન્સર મિત્રો અશ્વિની વૈષ્ણવે સંભાળ્યો છે. મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે અશ્વિની વૈષ્ણવે. સૂચના અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી તેમજ રેલવે મંત્રી તરીકેનો. નેક્સ્ટ ક્વેશ્ચન, મંત્રીમંડળ 3.0માં યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના તેમજ શ્રમ અને રોજગાર મંત્રાલયના નવા મંત્રી તરીકે પદભાર કોણે સંભાળ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મનસુખ માંડવિયાએ સંભાળ્યો છે નવા મંત્રી તરીકેનો હોદ્દો. કયા મંત્રાલયના? તો યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલયના નવા મંત્રી તરીકે. આ છે મિત્રો મનસુખ માંડવિયા. નેક્સ્ટ ક્વેશ્ચન, મંત્રીમંડળ 2024-25માં ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તેમજ આયુષ મંત્રાલયના નવા રાજ્યમંત્રીનો કાર્યભાર કોણે સંભાળ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને આયુષ મંત્રાલયના રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સંભાળ્યો છે?
રાઈટ આન્સર મિત્રો પ્રતાપરાવ જાધવ. આ છે મિત્રો પ્રતાપરાવ જાધવ, જેમણે રાજ્યમંત્રીનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમજ આયુષ મંત્રાલયના. નેક્સ્ટ ક્વેશ્ચન, મોદી મંત્રીમંડળ 3.0 માં મહત્વપૂર્ણ નીતિગત મુદ્દાઓ અને જે મંત્રાલયનો હવાલો કોઈને પણ સોંપવામાં ન આવ્યો હોય તેવા તમામ વિભાગનો હવાલો કોણ સંભાળશે? વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. મંત્રીમંડળ 2024-25 માં મહત્વપૂર્ણ નીતિગત મુદ્દાઓ તેમજ જે મંત્રાલયનો હવાલો કોઈ પણ મંત્રીઓને સોંપવામાં ન આવ્યો હોય તેવા તમામ વિભાગોનો હવાલો કોણ સંભાળશે? રાઈટ આન્સર મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંભાળશે. નેક્સ્ટ ક્વેશ્ચન, મંત્રીમંડળ 2024-25 માં કાયદો અને ન્યાય મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કાયદો અને ન્યાય મંત્રાલયના નવા મંત્રી અર્જુનરામ મેઘવાલ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મંત્રીમંડળમાં મુખ્યત્વે કેટલા પ્રકારના મંત્રીઓ હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. મંત્રીમંડળમાં કેટલા પ્રકારના મંત્રીઓ હોય છે? રાઈટ આન્સર મિત્રો 3 પ્રકારના મંત્રીઓ હોય છે. કેબિનેટ મંત્રી, સ્વતંત્ર રાજ્યમંત્રી અને નાયબ રાજ્યમંત્રી. આ 3 પ્રકારના મંત્રીઓ મંત્રીમંડળમાં હોય છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, અનુચ્છેદ 75 મુજબ મંત્રી પરિષદની સભ્ય સંખ્યા વધુમાં વધુ કેટલી હોય છે? રાઈટ આન્સર મિત્રો અનુચ્છેદ 75 મુજબ મંત્રી પરિષદની સભ્ય સંખ્યા વધુમાં વધુ 81 હોય છે. વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને સલાહ અને માર્ગદર્શન માટે એક મંત્રી પરિષદની રચના કરવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને સલાહ અને માર્ગદર્શન માટે એક મંત્રી પરિષદની રચના કરવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો અનુચ્છેદ 74 મુજબ એક મંત્રી પરિષદની રચના કરવામાં આવે છે. શા માટે? રાષ્ટ્રપતિને સલાહ અને માર્ગદર્શન આપવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રધાનમંત્રી અને મંત્રીઓને શપથવિધિ કોણ લેવડાવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પ્રધાનમંત્રી અને મંત્રીઓને શપથવિધિ કોણ લેવડાવે છે? વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર મિત્રો રાષ્ટ્રપતિ દ્વારા પ્રધાનમંત્રી અને અન્ય મંત્રીઓ શપથવિધિ ગ્રહણ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સામાન્ય રીતે મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સામાન્ય રીતે મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે? તો રાઈટ આન્સર મિત્રો સામૂહિક રીતે મંત્રી પરિષદ એ લોકસભાને જવાબદાર હોય છે. કયા અનુચ્છેદ મુજબ? તો અનુચ્છેદ 75 મુજબ મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, મંત્રી પરિષદના સભ્ય બનનાર વ્યક્તિ સંસદ સભ્ય ન હોય તો તેમણે કેટલા મહિનામાં સંસદ સભ્યનું પદ મેળવવું અનિવાર્ય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કેટલા મહિનામાં સભ્યપદ મેળવવું અનિવાર્ય છે સંસદનું? રાઈટ આન્સર મિત્રો વધુમાં વધુ 6 મહિનામાં તેમણે સંસદના કોઈ પણ ગૃહનું સભ્યપદ મેળવવું અનિવાર્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિ મંત્રીમંડળના મંત્રીઓની નિમણૂક કોના માર્ગદર્શન હેઠળ કરે છે? વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાષ્ટ્રપતિ મંત્રીમંડળની મંત્રીઓની નિમણૂક કોના માર્ગદર્શન હેઠળ કરે છે? તો રાઈટ આન્સર મિત્રો વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રપતિ મંત્રીમંડળના મંત્રીઓની નિયુક્તિ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણની કઈ કલમ અનુસાર વડાપ્રધાન રાષ્ટ્રપતિ અને મંત્રી પરિષદના વચ્ચેના સંવાદની કડી તરીકે કાર્ય કરે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. બંધારણની કઈ કલમ મુજબ વડાપ્રધાન રાષ્ટ્રપતિ અને મંત્રી પરિષદ વચ્ચેના સંવાદની કડી તરીકે ભૂમિકા ભજવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો અનુચ્છેદ 78 મુજબ એ વડાપ્રધાન રાષ્ટ્રપતિ અને મંત્રી પરિષદ વચ્ચેના સંવાદની કડી તરીકે ભૂમિકા ભજવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
બંધારણની કલમ નંબર 75 બ મુજબ મંત્રીમંડળના મંત્રીઓનો કાર્યકાળ કેટલો હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો, રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી મંત્રીમંડળના મંત્રીઓ હોદ્દા પર રહી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારત સરકારના મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા વધુમાં વધુ કેટલા ટકા હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો, લોકસભાની સભ્ય સંખ્યાના 15% જેટલી મંત્રીઓની સંખ્યા હોય છે, વધુમાં વધુ 15%. નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો, ભારતનું પ્રથમ મંત્રીમંડળ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રથમ મંત્રીમંડળના કેટલાક પોઈન્ટ પૂછાઈ શકતા હોય છે, તો એ માટે પ્રથમ મંત્રીમંડળ વિશે મહત્વપૂર્ણ ફેક્ટ જોઈએ. પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ હતા. પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ હતા. સૌપ્રથમ રક્ષા મંત્રી સરદાર બલદેવસિંહ હતા. પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ હતા. પ્રથમ ખાદ્ય અને કૃષિ મંત્રી કોણ હતા? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. સૌપ્રથમ નાણાં મંત્રી આર.કે. ષણમુખમ શેટ્ટી હતા. પ્રથમ કાયદા મંત્રી ડોક્ટર બી.આર. આંબેડકર હતા. ત્યારબાદ મિત્રો, પ્રથમ વાણિજ્ય મંત્રી સી.એસ. ભાભા હતા. સૌપ્રથમ સ્વાસ્થ્ય મંત્રી રાજકુમારી અમૃત કૌર હતા. પ્રથમ શ્રમ મંત્રી જગજીવન રામ હતા. પ્રથમ દૂરસંચાર મંત્રી કોણ હતા? તો રફી અહમદ કિદવાઈ હતા. પ્રથમ ઉદ્યોગ મંત્રી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી હતા. રેલ અને પરિવહન મંત્રાલયના પ્રથમ મંત્રી જ્હોન મથાઈ હતા. ખાણ ખનીજ અને વીજળી મંત્રાલયના પ્રથમ મંત્રી વી.પી. ગાડગીલ હતા. તો આ હતા મિત્રો મોદી મંત્રીમંડળ 3.0 મંત્રીમંડળ 2024-25 સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે મિત્રો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.